નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરની અંદર જે છે દળના માપન વિશેની વાત કરેલી, લંબાઈના માપન વિશેની ચર્ચા થઈ ગયેલી, બરાબર. તો નેક્સ્ટ એના પછી જે છે આજના લેક્ચરની અંદર આપણે આજે સમયનું માપન જે છે કેવી રીતના થાય છે એની ચર્ચા કરવાની છે. સમયનું માપન જે છે ભાઈ જૂના સમયગાળા દરમિયાન એટલે કે પ્રાચીન સમયની અંદર જ્યારે ઋષિમુનિઓનો સમય હતો ત્યારે જે છે સમયનું માપન જે છે પ્રોપર પડછાયાની મદદથી કરવામાં આવતું હતું, બરાબર. પડછાયાની આધારે જે છે નક્કી કરવામાં આવતું હતું કે ભાઈ તમારો પડછાયો જે છે એના આધારે નક્કી થાય કે બપોર થઈ ગયા, બપોરના 2 વાગ્યા હશે, બપોરના 5 વાગ્યા હશે, બરાબર. રોંઢો, જેને સાદી ભાષામાં એવું કહેવાય, રોંઢો, પરોઢ, વહેલી સવાર, બરાબર, મધ્યાહન, બરાબર. એનું એક નાનું અમથું એક્ઝામ્પલ આપું તમને મધ્યાહનનું. સૂર્ય એક્ઝેક્ટ બરાબર માથા ઉપર આવે, બરાબર. ભર ધડકો તડકો હોય અને સૂર્ય એક્ઝેક્ટ બરાબર માથા ઉપર આવે ત્યારે એવું કહેવાય મધ્યાહન થયો, એટલે કે એક્ઝેક્ટ 12 વાગ્યા એવું માનવામાં આવે. આવું પ્રાચીન સમયમાં થતું હતું. આજે એ રચના ભારત દેશના જયપુરના જંતર મંતરની અંદર જે છે હાલની તારીખે હજી જોવા મળે છે, બરાબર. પડછાયાની મદદથી છે સમયનું માપન કરવામાં આવતું હતું. ભારત દેશના જયપુરના જંતર મંતરમાં જે છે આ રચના હાલની તારીખે પણ પડછાયાની જોવા મળે છે. આ રચના ઘણી બધી પ્રાચીન સમયની છે. ત્યારબાદ સમય ધીરે ધીરે વિકસતો ગયો, સમય થોડો આગળ જતો ગયો, એમ નવું થોડુંક અપડેટ આવતું ગયું અને ત્યારબાદ જે છે લોલકની રચના થઈ. યાદ કરો કે ભાઈ લોલક લગભગ રાજાશાહીની જેટલી પણ ઇમારતો છે, પ્રાચીન જેટલી ઇમારતો છે એની અંદર ખાસ કરીને ઇમારતની સૌથી ઊંચામાં ઊંચી એટલે કે ટોચની જે જગ્યા હોય એ ટોચની જગ્યામાં એક ઘડિયાળ લગાડેલી હોય. એ ઘડિયાળમાં જે છે લોલક લગાવેલું હોય, જેની રચના જે છે ભાઈ આ પ્રમાણેની થતી હોય છે, જેની રચના આ પ્રમાણેની હોય, જેને સાદું લોલક કહેવાય, બરાબર. અંગ્રેજીમાં સિમ્પલ પેડિયોલમ તરીકે ઓળખવામાં આવે છે. નીચે ગોળો હોય છે. ઘડિયાળની રચના જોવામાં આવે, સાદા લોલકના ઘડિયાળની રચના હોય તો એની અંદર જે છે ઉપર ગોળો હોય, અહીંયા 12 હોય, અહીંયા 6 હોય, અહીંયા 9 વાગ્યા હોય, અહીંયા 3 વાગ્યા હોય, આવા અલગ અલગ સમય હોય અને આવી રીતના એક્ઝેક્ટ બરાબર આ ગોળાની જે રચના હોય એટલે કે આ પ્રમાણેની જે રચના છે એ જોવા મળે. આ ગોળો જે છે સમયની સાથે સાથે થોડોક આ બાજુ પણ જાય ને થોડોક આ બાજુ પણ આવે છે, બરાબર. આ સાદા લોલક જે છે લોલક, બરાબર, જેને ડંકા ઘડિયાળ કહેવાય શુદ્ધ ગુજરાતીમાં, ડંકા ઘડિયાળ, બરાબર. તો આ ડંકા ઘડિયાળ જે છે, બરાબર, દાખલા તરીકે એની અંદર જો 12 ડંકા પડે તો 12 વાગ્યા હોય, 9 ડંકા પડે તો 9 વાગ્યા હોય, બરાબર. 6 ડંકા પડે તો 6 વાગ્યા હોય, 2 ડંકા પડે તો કેટલા વાગ્યા હોય? 2 વાગ્યા હોય. આ પ્રમાણે જે છે સમયનું માપન કરવામાં આવતું હતું. ત્યારબાદ સમયની અંદર થોડોક ટેકનોલોજીની સાથે ફેરફાર થયો અને ત્યારબાદ જે છે એનાલોગ ડિજિટલ એટલે કે ભાઈ કેવા પ્રકારની ઘડિયાળ કે ભાઈ એ ઘડિયાળ જે છે એની અંદર તમે તારીખે લખી હોય, સમયે લખ્યો હોય, બરાબર. આવા બોક્સ જેવી હોય છે મોસ્ટ ઓફલી, તો મોટા ભાગે જે છે બોક્સ હોય આની અંદર એ સમય આપ્યો હોય, પહેલાં 12 આપ્યા હોય એ તમારી કલાક દર્શાવે છે, ત્યારબાદ 0, 5 આપ્યા હોય એ તમારી મિનિટ દર્શાવે છે અને ત્યારબાદ દાખલા તરીકે 30 આપ્યા છે તો આ 30 તમારી સેકન્ડ દર્શાવે છે. આ પ્રમાણેની જે ઘડિયાળ છે એનાલોગ ડિજિટલ, બરાબર. આ ડિજિટલ જે ઘડિયાળ આ તમારી કલાક દર્શાવે છે, આ તમારો જે છે મિનિટ દર્શાવે છે અને આ જે છે એ તમારું સેકન્ડ દર્શાવે છે, બરાબર. આ એનાલોગ ડિજિટલની જે ઘડિયાળ છે એ આ પ્રમાણેની જોવા મળતી હોય છે. ક્લિયર? તો આ એનાલોગ ડિજિટલ જે છે ત્યારબાદ સમયની સાથે જે છે ફેરફાર થતાની જે સાથે જે છે આવી ગયું. ક્લિયર? ત્યારબાદ જે છે એની રચના કેવી રીતના થઈ ભાઈ? એનાલોગ ડિજિટલની રચના જે છે કેવી રીતના જોવા મળી, એની રચના કેવી રીતના થઈ? સિઝિયમ પરમાણુ જે છે, સિઝિયમનો 133 નંબરનો પરમાણુ ક્રમાંકની સંક્રાંતિ ધરાવે છે. સિઝિયમ જે તત્વ છે 133 પરમાણુની સંક્રાંતિને અનુલક્ષીને ઉત્સર્જિત જેટલા વિકિરણ છે એ વિકિરણ જે છે 1 સેકન્ડમાં 9, 912, 631, 770 પૂર્ણ દોલનો માટેના સમયગાળાને 1 સેકન્ડ કહેવાય છે, બરાબર.
આટલા જે છે પૂર્ણ દોલન થાય, ખાસ એટલે ખાસ ધ્યાન આપજો ભાઈ, આટલા જે પૂર્ણ દોલન થાય 9 912 631 770 પૂર્ણ દોલન થાય એને 1 સેકન્ડ તરીકે જે છે ઓળખવામાં આવ્યા, બરાબર. ત્યારબાદ જે છે કે ભાઈ 1 સેકન્ડની તો ખબર પડી ગઈ, 1 સેકન્ડની જે છે ખબર પડી ગયા બાદ ભારત દેશની અંદર આવી ઘડિયાળ કઈ જગ્યાએ છે, તો દિલ્હીનું જે છે IST સેન્ટર છે, ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ જે છે એના NPL ભૌતિક પ્રયોગશાળાની અંદર જે છે આ પ્રકારની ઘડિયાળ રાખેલી છે. આ ઘડિયાળ જે છે વર્ષ દરમિયાન 3 માઇક્રો સેકન્ડ, એક વર્ષમાં 3 માઇક્રો સેકન્ડ કાંઈ આગળ હોય કાંઈ પાછળ હોય છે. 3 માઇક્રો સેકન્ડ. માઇક્રો ગઈકાલના ડિજિટલ લોગ યાદ કરો ભાઈ, ઉપગુણકો માઇક્રો 10⁻⁻6 એટલે તમે હું લખી શકો 0.00006 સેકન્ડ, સોરી 03 સેકન્ડ. આટલી જે છે ઘડિયાળ જે છે આગળ પાછળ હોય એટલે બહુ માઇનોર એવો ફેર થયો જે તમને ખબર ન પડે. એટલે સેકન્ડનો 6ઠ્ઠો ભાગ એવું કહી શકાય. સેકન્ડનો કેટલામો ભાગ? 6ઠ્ઠો ભાગ જે છે એવું તમે સાદી ભાષામાં કહી શકો, બરાબર. આવી પ્રયોગશાળા ભારતના દિલ્હીના NPL સેન્ટરની અંદર આવેલી છે. ક્લિયર? આ આપણે સમયના માપન વિશેની વાત કરી. આમ તો બહુ ખાસ ચેપ્ટરની અંદર ઇમ્પોર્ટન્ટ તો બહુ ધરાવતું નથી, આગળ લગભગ બહુ ઓછી જગ્યાએ કામ આવશે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં આના જે આગળના લેક્ચર હતા એની અંદર લંબાઈનું માપન, દળનું માપન, સમયનું માપન એની વિશેની ચર્ચા કરેલી હતી. આ માપન કરતી વખતે ખાસ કે જ્યારે અમુક વસ્તુની જે જાણકારી હોવી જોઈએ, અમુક બાબત જે છે આપણા ધ્યાનમાં હોવી જોઈએ, તો એના વિશેની થોડી ચર્ચા કરીએ કે ભાઈ સાધનની અંદર ચોકસાઈ અને સચોટતા, જ્યારે કોઈ પણ માપન કરવામાં આવે ત્યારે સાધનની અંદર ચોકસાઈ અને સચોટતા જે છે કેવા પ્રકારની હોવી જોઈએ, બરાબર. તો કદાચ ચોકસાઈ અને સચોટતા વિશેની થોડી માહિતી મેળવીએ. ચોકસાઈ એટલે શું? ચોકસાઈ એટલે કે તફાવત, નાનામાં નાનો તફાવત, સાદી ભાષામાં કહી શકો તમે નાનામાં નાનો તફાવત, નાનામાં નાનો તફાવત, બરાબર. આ ચોકસાઈ જે છે એને કહી શકાય તમારે નાનામાં નાનો તફાવત, બરાબર. જેને બીજી ભાષામાં એવું કહી શકાય કે ભાઈ સૌથી ઓછામાં ઓછું મૂલ્ય, એવું પણ તમે કહી શકો. સૌથી ઓછામાં ઓછું મૂલ્ય જે છે ચોકસાઈ. અને સચોટતા એટલે શું? લઘુત્તમ માપ શક્તિ, લઘુત્તમ માપ શક્તિ અથવા તો એની વિભેદન શક્તિ એવું પણ કહી શકાય. લઘુત્તમ માપ શક્તિ. તમને આ વસ્તુ છે કે ચોકસાઈ અને સચોટતા, નાનામાં નાનો તફાવત અને સચોટતા, લઘુત્તમ માપ શક્તિ, બરાબર. તફાવત નાનામાં નાનો હોવો જોઈએ અને સચોટતાની અંદર લઘુત્તમ માપ શક્તિ. એક ઉદાહરણ દ્વારા સમજાવીશ તો વધારે એક આઈડિયા આવશે તમને. એક નાનું ઉદાહરણ લઈ ભાઈ, તમે ઘડિયાળની અંદર જે છે જુઓ છો, ઉદાહરણ દ્વારા સમજીએ. સમયનો ટોપિક આના આગળના લેક્ચરમાં છે એટલે એનું એક ઉદાહરણ લઈ લો ભાઈ. ઘડિયાળની અંદર 12 કલાક અને 20 મિનિટ થઈ છે, બરાબર. 12 કલાક અને 20 મિનિટ થઈ છે. કોઈ એક માણસને પૂછવામાં આવે ભાઈ કેટલા વાગ્યા, તો એમ કહે ભાઈ બપોરના 12:18 અને 12:18 થઈ છે. એક માણસને પૂછ્યું, એને એવું કીધું 12:18 અને 20 થઈ છે, બરાબર. બીજા માણસને પૂછવામાં આવ્યું, એને એવું કીધું ભાઈ 12 અને 18 થઈ છે, બરાબર. બીજા માણસને પૂછ્યું, એને એવું કીધું 12 અને 18 થઈ છે. ત્રીજા માણસને પૂછશું તો એ વ્યક્તિ જે છે આપણને એવું કહે છે કે ભાઈ 12 15 અને 20 થઈ છે, બરાબર. ત્રીજા માણસને પૂછીએ 12 15 અને 20 થઈ છે, બરાબર. 12 15 અને 20 થઈ છે. તો થોડા આપણે જે છે નજીકના મૂલ્ય જે છે એની ચર્ચા કરવાની છે. માણસને પૂછવાનું શું કીધું? એક એવું 12 18 અને 20 થઈ છે. આપણે થોડું સ્પષ્ટતા માટે વધારે થોડું નજીકનું મૂલ્ય લખીને 12 19 અને 20, બરાબર. બીજા વ્યક્તિ એવું 12 અને 18 થઈ છે. ત્રીજા વ્યક્તિ એવું 12 15 અને 20 થઈ છે. આ ત્રણેય અલગ અલગ જવાબ આપ્યો, બરાબર. આ ત્રણેયનો અલગ અલગ જવાબ છે. તો ત્રણેયના અલગ અલગ જવાબ છે એના ઉપરથી નક્કી કરી. આપણે હકીકતમાં ટાઈમ કેટલો છે, ફાઇનલ ટાઈમ કેટલો છે? 12 કલાક અને 20 મિનિટ છે. પણ આપણે ત્રણ અલગ અલગ વ્યક્તિને પૂછીએ છીએ તો
ત્રણ અલગ અલગ જવાબ આપે છે. હવે તો આપણે ત્રીજાથી શરૂઆત કરીએ. ભાઈ 12 તો બધામાં ફિક્સ જ છે. 12 તો વાગેલા જ છે. 12 તો વાગેલા જ છે. 20 તમારી સુધી મિનિટ છે. હવે ત્રીજો વ્યક્તિ એમ કે છે ભાઈ 15 અને 20 થઈ છે ભાઈ. તો તમારી ચોકસાઈ કેવી થઈ છે? બહુ ખરાબ છે. ચોકસાઈ ઓછી છે. અને સચોટતા વધુ છે. બરાબર, ચોકસાઈ ઓછી અને સચોટતા વધુ છે. તમને એમ લાગે તમે કેમાં લખી નહીં ભાઈ 15 છે, પણ આપણે કેટલી મિનિટની વાત કરી? 20 મિનિટની વાત કરી. એટલે હકીકતમાં 5 મિનિટનો ડિફરન્સ આવ્યો. આપણે વાત શું કે નાના નાના તફાવત હોવો જોઈએ. તો ચોકસાઈ કેવી થઈ ગઈ? ઓછી થઈ ગઈ. સચોટતા કેવી થઈ ગઈ? વધુ થઈ ગઈ. ડીપમાં વયા ગઈ. 20 સેકન્ડ સુધી વાત કરી, પણ હકીકતમાં આપણે 12 અને 20 મિનિટ સુધીની જ વાત હતી. પણ આ બધું 12 કલાક 15 મિનિટ અને 20 સેકન્ડ. એટલે કે સચોટતા કેવી છે? વધુ છે. બીજો વ્યક્તિ આપણને શું કહે છે ભાઈ 12 કલાક અને 18 મિનિટ થઈ છે. 12 કલાક અને કેટલી થઈ છે? 18 મિનિટ થઈ છે. ભાઈ 20 ની નજીક ગયા. ચોકસાઈ કેવી થઈ છે? વધુ થઈ. ચોકસાઈ વધુ થઈ થોડી. આની કરતાં થોડી ચોકસાઈ વધુ થઈ. 18 મિનિટ. સચોટતા કેવી થશે? ઓછી થશે. બરાબર, સચોટતા કેવી થશે? ઓછી. ત્યારબાદ ત્રીજી વાત કરીએ. આપણને જે પહેલા વ્યક્તિએ જવાબ આપ્યો તો શું જવાબ આપ્યો તો ભાઈ 12 કલાક 19 મિનિટ અને 20 સેકન્ડ. 20 ની ઘણી બધી નજીક વયા ગયા છે મિનિટની અંદર. 20 સેકન્ડ એટલે સચોટતા કેવી છે આપણી? વધુ છે. સચોટતા વધુ છે. તફાવત કેવો જોઈએ? નાનો. એમાં ચોકસાઈમાં તો ચોકસાઈ આપણી કેવી છે? વધુ છે. ચોકસાઈ વધુ છે. ક્લિયર? તો આ આપણે જે છે સાધનમાં આવતી ચોકસાઈ અને સચોટતાની થોડીક વાતચીત થઈ. તો બેઝિક છે ફંડામેન્ટલ કે તમે ખૂબ જ નજીકના મૂલ્યમાં વયા જાવ છો. બરાબર, ખૂબ એટલે ખૂબ જ નજીક. તો સચોટતા સારી હોય. બરાબર. અને જ્યારે ચોકસાઈ કે ભાઈ એનો તફાવત જે છે ખૂબ જ નાનો હોય. તફાવત જે છે બાદબાકી તમારી જે છે ખૂબ જ નાની હોય ત્યારે ચોકસાઈ કેવી હોય છે? વધુ હોય છે. ક્લિયર? તો આવી ચોકસાઈ અને સચોટતા આપણે ત્રણ અલગ અલગ માણસોને આપી છે, પણ ત્રણેય વખતે આપણને અલગ અલગ જવાબ આપ્યો. આવું તમે કોઈ પણ સાધન દ્વારા કોઈ એક પ્રેક્ટિકલ અથવા પ્રયોગ કરો છો ત્યારે તમે અલગ અલગ માપન કરતા હો તો ઘણા બધા પ્રકારના માપ આવી શકે. થોડો થોડો ફેર હશે બધામાં. થોડો જ ફેર હશે, વધારે ફેર નહીં. તો આ ફેર જે રહી જાય છે એ ફેર એટલે બીજું કાંઈ નહીં. એને ફિઝિક્સમાં ત્રુટિ કહેવાય. શું કહેવાય? ત્રુટિ. જેને તમે એરર કહી શકો અંગ્રેજીમાં. તમે બ્રાઉઝર, ગૂગલ ક્રોમ, બરાબર, ઓપેરા મિની, યુસી બ્રાઉઝર, આ બધા અલગ અલગ પ્રકારના છે. એની અંદર ઘણી વખત સર્ચ મારતા હોય અને એરર આવી જાય. નોટ ફાઉન્ડ એરર, નોટ પેજ અવેલેબલ. તો આ એક પ્રકારની એરર છે. તો ફિઝિક્સની ભાષામાં આવી એરર માપન વખતે ઘણી બધી વખતે અવારનવાર આવે છે. તો આવી ત્રુટિ, આ એરર એટલે કે ત્રુટિ. તો ત્રુટિના મુખ્યત્વે બે પ્રકાર છે. ત્રુટિના મુખ્યત્વે બે પ્રકાર છે. આ બે જે પ્રકાર છે એ બે પ્રકારની પેલા માહિતી મેળવવી. અવ્યવસ્થિત ત્રુટિ અને વ્યવસ્થિત ત્રુટિ. બરાબર, અવ્યવસ્થિત ત્રુટિ. અવ્યવસ્થિત ત્રુટિ અને વ્યવસ્થિત ત્રુટિ. બરાબર, ત્રુટિના મુખ્યત્વે બે પ્રકાર: અવ્યવસ્થિત ત્રુટિ અને વ્યવસ્થિત ત્રુટિ. તો અવ્યવસ્થિત ત્રુટિ કોને કહેવાય અને વ્યવસ્થિત ત્રુટિ કોને કહેવાય એની ચર્ચા કરીએ. તમે તમારા મગજથી વિચારો. અવ્યવસ્થિત નામ જ એક અટપટું. અવ્યવસ્થિત એટલે ભાઈ રેગ્યુલર નથી, એનો મતલબ એવો થઈ ગયો. વ્યવસ્થિત એટલે કે ભાઈ થોડું વ્યવસ્થિત થઈ શકે, રેગ્યુલર જે હોય છે તો એ વ્યવસ્થિત હશે. તો ભાઈ વ્યવસ્થિત ત્રુટિ જે છે એની અંદર મુખ્યત્વે ત્રણ પ્રકારમાં ત્રુટિ જોવા મળે છે. એક સાધનની ત્રુટિ, બીજી જે છે પ્રયોગશાળામાં પદ્ધતિના કારણે જે છે પ્રયોગ પદ્ધતિ જે છે એના કારણે ઉદ્ભવતી ત્રુટિ, અને વ્યક્તિગત ત્રુટિ. બરાબર, વ્યવસ્થિત ત્રુટિ જે છે એ મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચાયેલી છે. પહેલો જે ભાગ છે સાધનની ત્રુટિ. બીજો જે છે પ્રયોગશાળાની
ઉદ્ભવતી ત્રુટિ અને ત્રીજો જે છે વ્યક્તિગત ત્રુટિ ફરી એકવાર કહીએ વ્યવસ્થિત ત્રુટિ એના ત્રણ ભાગ સાધનમાં ત્રુટિ ત્યારબાદ જે છે પ્રયોગશાળામાં પ્રયોગ પદ્ધતિના કારણે ઉદ્ભવતી ત્રુટિ પ્રયોગ પદ્ધતિ એટલે કોમ્બો લઈ જોજો પ્રયોગ પદ્ધતિ ના કારણે ઉદ્ભવતી ત્રુટિ પ્રયોગ પદ્ધતિના કારણે ઉદ્ભવતી ત્રુટિ અને વ્યક્તિગત ત્રુટિ જ્યારે અવ્યવસ્થિત ત્રુટિ છે એ કેવી હોય છે અવ્યવસ્થિત ત્રુટિની વાતચીત કરવામાં આવે તો એ બહારના પરિબળો જે છે એના ઉપર આધારિત આખી ત્રુટિ છે બરાબર અવ્યવસ્થિત ત્રુટિ જે છે એ બહારના પરિબળો ઉપર આધારિત છે બહારના પરિબળો બરાબર તો આના ઉદાહરણ આપો તમને કે ભાઈ વ્યવસ્થિત ત્રુટિ છે એના ત્રણ પ્રકાર સાધનમાં ત્રુટિ હોય પ્રયોગ પદ્ધતિના કારણે ત્રુટિ હોય વ્યક્તિગત ત્રુટિ હોય સાધનની ત્રુટિ જે છે એની વાત કરીએ ઘણીવાર કે ભાઈ તમે ઉકળતું પાણી છે પાણી કેટલા અંશ સેલ્સિયસ ઉકળે છે 100 અંશ સેલ્સિયસ ઉકળે ઉદાહરણ તરીકે લખીએ તો 100 અંશ સેલ્સિયસ જે છે પાણી ઉકળે કેટલા 100 ડિગ્રી ઉકળે બરાબર 100 ડિગ્રીએ પાણી ઉકળે પણ તમે થર્મોમીટર નાખો પાણીની અંદર અને 104 અંશનું માપ બતાવે 104 અંશ સેલ્સિયસનું માપ બતાવે કેટલું હોય કેટલું 100 અને બતાવે કેટલું 104 તો આગળની ત્રુટિ થઈ સાધનની ત્રુટિ થઈ કોની ત્રુટિ થઈ સાધનની ત્રુટિ બીજું એક ઉદાહરણ આપો તમે એક સ્પ્રિંગ કાંટો છે સ્પ્રિંગ કાંટાની નીચે તમે વજન લટકાવો છો ત્યારે એ સ્પ્રિંગની કાંટાની મદદથી તમને જે છે પ્રોપર વજન ખબર પડશે પરંતુ તમે જ્યારે વજન દૂર કરી દો અને સ્પ્રિંગ કાંટાનો જે કાંટો છે હકીકતમાં 0 ઉપર હોવો જોઈએ યાદ કરજો તમે ખાસ કેના ઉપર હોવો જોઈએ 0 ઉપર હોવો જોઈએ પણ 0 ઉપર ન હોય અને 0.2 ઉપર હોય કોના ઉપર હોય 0.2 તો 0.2 બીજું કાંઈ નહીં તમારે એક પ્રકારની સાધનની ત્રુટિ સાધનની ખામી બરાબર સાધનની જે ખામી કહેવાય બરાબર તો આપણે સાધન ત્રુટિની વાત કરીએ પ્રયોગ પદ્ધતિના કારણે ઉદ્ભવતી ત્રુટિ ભાઈ પ્રયોગ પદ્ધતિ જે છે એના કારણે કેવા પ્રકારની ત્રુટિ ઉદ્ભવી શકે છે પ્રયોગ પદ્ધતિ તમારી પ્રયોગશાળાની અંદર પ્રેક્ટિકલ દરમિયાન જે છે તમે તમારી પદ્ધતિ જે છે યોગ્ય નો યુઝ કરેલી યોગ્ય રીતે વાપરેલી ન હોય જેટલા રૂલ્સ અને રેગ્યુલેશન ફોલો કરવાના કીધા હોય તો એના કારણે પણ ઉદ્ભવી શકે છે દાખલા તરીકે પ્રિઝમ છે પ્રિઝમ ની તમને 7 રંગ જોતા છે તો તમે તડકામાં પ્રેક્ટિકલ કરવા ન આવે કારણ કે એ તમારી પ્રયોગ પદ્ધતિના કારણે ઉદ્ભવતી ત્રુટિ થઈ ગઈ તો તમને 7 રંગ મળે જ નહીં એના માટે તમારે ડાર્ક રંગની રચના કરવી પડે તો આ તમારી પ્રેક્ટિકલ એરર છે એક પ્રકારની બરાબર ત્યારબાદ વ્યક્તિગત ત્રુટિ કેવી રીતના વ્યક્તિગત એટલે પોતપોતાની રીતે ઉદ્ભવે છે કેવી રીતે ઉદ્ભવે છે પોતપોતાની રીતે જે ઉદ્ભવે છે દાખલા તરીકે વ્યક્તિગત ત્રુટિ જે છે એ સાધનની ગોઠવણી તમે પ્રોપર નથી કરતા કેની ગોઠવણી સાધનની ગોઠવણી બરાબર સાધનની ગોઠવણી તમે પ્રોપર રીતે નથી કરતા તો તમને વ્યક્તિગત ત્રુટિ જે છે જોવા મળે છે એક નાનું ઉદાહરણ ભાઈ પ્રેક્ટિકલ દરમિયાન તમારે લેન્સમાં પ્રેક્ટિકલ કરતા હોય તો લેન્સમાં પ્રેક્ટિકલ કરતી વખતે તમારા દ્રષ્ટિ સ્થાન ભેદ એને દૂર કરવો પડે ખાસ ગઈકાલ આપણાના લેક્ચરની વાત કરી ત્યાં આગળના લેક્ચરમાં યાદ કરો તો દ્રષ્ટિ સ્થાન ભેદ દૂર કર્યો હતો એ દ્રષ્ટિ સ્થાન ભેદની મદદથી જે છે તમે વ્યક્તિગત ત્રુટિ જે છે એ તમે દૂર ન કરી આપણે લેન્સ પ્રોપર ગોઠવતા હો અને જો દ્રષ્ટિ સ્થાન ભેદ તમે પ્રોપર દૂર ન કરેલો તો જે છે એ તમારી વ્યક્તિગત ત્રુટિ છે કેવી ત્રુટિ છે વ્યક્તિગત ત્રુટિ ક્લિયર ત્યારબાદ નેક્સ્ટ એના પછી બહારના પરિબળો જે છે એના કારણે અવ્યવસ્થિત ત્રુટિની રચના થાય જે તમારા હાથમાં છે જ નહીં બરાબર તમે તાપમાન માપતા અચાનક તાપમાન વધી જાય બરાબર તમે કોઈનું તાપમાન માપો છો ભાઈ એક જગ્યાનું તાપમાન પ્રોપર નથી કરતા હોય અને અચાનક જે છે સૂર્યપ્રકાશનો તેજ વધી જાય તો જે છે બહારના પરિબળો જે છે એના કારણે જે છે અવ્યવસ્થિત ત્રુટિ જે છે જોવા મળી શકે તમે સાદા લોલકને પ્રેક્ટિકલ કરતા હો સાદું લોલક તમને ખબર જ છે ભાઈ આવી રીતના ઉપર જશે એક બાજુ આવીને આ બાજુ ઉપર જશે બંને બાજુ જશે ઉપર નીચે આવીને હલશે જોજો ખાસ આ સાદું લોલક જે છે
કે ભાઈ એક બાજુથી જો અચાનક પવન આવે, હવા આવે, તો એ હવાને કારણે જે છે સાદા લોલકનો વેગ જે છે આ બાજુ વધી જશે અચાનક, બરાબર. તો આ જે છે બહારના પરિબળોના કારણે જે છે અવ્યવસ્થિત ત્રુટિની રચના થાય છે, ત્રુટિ સર્જાય છે. ક્લિયર? તો આ આપણે ત્રુટિની અવ્યવસ્થિત અને વ્યવસ્થિત ત્રુટિની વાતચીત કરી, બરાબર. આટલું જે છે ટેક્સ્ટબુકની અંદર ખાસ જોઈ જાવ. આમ તો જનરલી આ તો નોર્મલ છે. અને પછીનો જે લેક્ચર આવશે, બરાબર, એની અંદર પણ ત્રુટિના પ્રકાર વિશેની વાતચીત કરવાની થશે. એમાં ખાસ અને ખાસ ત્રુટિના પ્રકાર જે છે એના પેલા તમારા ટેક્સ્ટબુકની અંદર ખાલી ઉપર છેલ્લા જોઈ જવા, જેથી કરીને નેક્સ્ટ લેક્ચરની અંદર સમજવામાં થોડીક સરળતા રહે. ક્લિયર?